હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. જો આપણે સરસ મજાના ઝાલરના કંટનાદ સાથે અને પક્ષીઓના કલરવ સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. સાહેબ કરે છે પૂજાપાઠ, તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આપણે ટિફિન બની ગયું છે, હજી પેક કરવાનું બાકી છે અને ઉત્સવ રેડી થાય તો મેં કીધું લાવ હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. હાલો સાહેબ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો ગરમા ગરમ પહોંચી જાવ. તમે નવરા થઈ ગયા એવું લાગે છે. ટિફિન ભરાઈ ગયું, ટિફિન રેડી કમ્પ્લીટ. તમે બધા હાલો, આજ તો મને ભૂખ લાગી છે. મને બોલાવી લ્યો આપણા વ્યુઅર્સને પણ. હું તો બોલાવું જ છું, તમારે બોલાવવાના હોય કે હાલો બધા નાસ્તો કરો. ચાલો પહોંચી જાવ બધા. અત્યારમાં કોઈને ના હાલે, 7 વાગ્યામાં નાસ્તો વિશે એ આપણને હાલે. ઓ ભાઈ શું આપણે શહેરમાં રહી પણ આપણું કામકાજ બધું ગામડા છે. ગામડામાં અત્યારે 7 વાગે થઈ જાય નાસ્તો, અહીંયા બધા 9 વાગે હોય. બરાબર ને? સારું, હાલો હવે અમે નાસ્તો કરી લઈ. ચાલો, ઘરનું કામ તો બધું થઈ ગયું અને હવે થઈ ગઈ નવરી. અને જો તડકો તો હવે ફૂલ ઉનાળો આવી ગયો અને મહાશિવરાત્રી પછી તો છે ને બધી સિઝન આવી જાય, વેફરની ને ઘઉંની ને મસાલાની ને. બાયું હવે ઉનાળામાં નવર્યું થાય નહીં, 8-10 દિવસમાં હવે બધું નવું કામ ચાલુ. અને મારે થોડીક હું નવરી છું તો માંડવી ફોલી નાખું, તો ફોલવા બેઠી હતી પછી ફોન ચાલુ હતો. સગાનો ફોન આવ્યો હતો, મહેમાનનો, સગાવાલાનો. તો પછી ફોન ચાલુ હતો એટલે પછી વિડીયો નહોતો બનાવ્યો, ફોનમાં વાત થઈ ગઈ એટલે મેં કીધું લાવો હવે થોડોક વ્લોગ બનાવું. જો માંડવી ફોલાય, આટલી તો ફોલી લીધી છે, હવે થોડીક બાકી છે, એટલી ફોલી લઈશ ત્યાં ઉત્સવ આવી જશે. ચાલો તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. આપણે રસોઈ પણ બને છે, મમ્મી કરે છે રોટલી. ઘરે ના આવત તમને જમવા કોણ દે? એવું તો કઈ ન હોય, ભાઈબંધ હોય જ ને આપણે બધા. એ બધા રોકાણા હોય એટલે ટિફિન લઈને ના આવ્યું હોય. આ ટ્યુશન વાળા છોકરા બધા રોકાઈ જતા હશે ને બહાર. એ છેટેથી આવતા હોય તો રોકાઈ જાય. હાલો હાલો, ગરમ ગરમ ફુલકા રોટલી ખાવા. તો ભાઈબંધ તો એક દીધી ઘરે તો ન દે ઉત્સવ. એવું કઈ જવાનું હોય જમવા માટે તો તો અત્યારે દઈ કે અત્યારે નહીં દે? અત્યારની તો વાત કરું, તું બોલો કાલો આવી ગયા ઘરે એટલે મેં ઘરે જવાનું હોય ને. હમણાં પાછું વયો છે. હા, જમીન તો પાછું જવું જ પડશે, બટ આજ તો જવાનું જ છે. તો અત્યારે તો હાલો શું છે જમવા? જમવામાં છે દાળ દૂધીનું શાક, શું વાત છે? મરચાનો લોટવાળો સંભારો ને રોટલી. તો લીંબુ પૂરા થઈ ગયા ને હાથવાના હે ને? લીંબુ હવે મોંઘા થઈ ગયા ઉનાળામાં, હવે નામ લેતો નહીં. તો પાછા શિયાળામાં? હવે ચોમાસામાં લીંબુ હાથવાના, ઉનાળો પૂરો થવા દે પછી ચોમાસામાં સસ્તા થાય. કઈ વાંધો નહીં. હાલો, 6 વાગી ગયા અને ઉત્સવ માટે ભેળ બનાવી લીધી અને ઉત્સવ આવી ગયો. સાહેબ કઈ ગયો તો મમ્મી મારા માટે ભેળ બનાવશે એ કે હાલ ઉત્સવ સેજ હલાવી નાખશે. થોડીક તે વહેલી બનાવવાની કીધી હતી, 5 મિનિટ થઈ ગઈ. બરાબર, હાલ હવે નાસ્તો કરી લે. તો હું યુનિફોર્મ ધોઈ નાખું. બરાબર ને? મેં ચા પાણી તો પી લીધા, હવે તું નાસ્તો કરી લે. ચાલો, આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને દીવાબત્તી પણ થઈ ગયા છે. અને ઉત્સવ છે ને આજ થાયકો જ નાસ્તો પાણી કરી અને જો સુઈ ગયો છે. એ 6 વાગે નાસ્તો કરી ટ્યુશનમાંથી આવીને 4 વાર સાયકલ લઈને જઈને આવે એટલે થાકી જાય છે. એટલે ભલે સૂતો એને જમવા ટાઈમે ઉઠાડશું. તો આજની રસોઈમાં આપણે મગ ભાત બનાવવા છે એટલે મગ ને ભાત બે એક કુકરમાં બાફવા મૂકી દીધા છે. અને રોટલીનો લોટાઈ બંધાઈ ગયો છે. કુકર થાય ત્યાં હું ફટાફટ રોટલી કરી નાખું, પછી વઘાર કરી લઉં. ત્યાં લગભગ વિજય પણ આવી જ જશે. ચાલો, થઈ ગઈ આપણી રસોઈ તૈયાર. રોટલી બની ગઈ છે, પાપડ તૈયાર, સલાડ કર્યો અને ભાત ભેગા મૂકી દીધા. ભાતે મસ્ત નાખી ગયા છે અને મગનું શાકે થઈ ગયું છે. રસોઈ બનાવતા બનાવતા વિડીયો નહોતો કર્યો કારણ કે ઉત્સવ હજી સૂતો જ છે એટલે મેં કીધું વળી અવાજ થશે તો ઉઠી જશે. ચાલો, જો શાકે આપણું મસ્તીનું થઈ ગયું અને સાહેબે આવી ગયા નાવા. તો ચાલો આપણે આવી ગયા છીએ, નવાઈ ધોવાઈ ગયું છે, હાઈ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે. ઠીક બપોરના 12 વાગ્યા અને જો રાજકોટમાં મુસળધાર વરસાદ છે. કોઈ વરસાદનું નક્કી, અત્યારે વરસાદ ચાલુ. જો આજ સવારનું વાતાવરણ તો ચેન્જ થઈ જ ગયું અને અત્યારે જોરદાર આવે છે વરસાદ.
કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા. ચાલો હવે હું આવી ગયો છું સ્કૂલેથી પલરીને, કારણ કે અમારે અહીંયા આજે રાજકોટની અંદર કમોસમી વરસાદ થયો હતો. ચાલુ નથી એટલે થોડો થોડો આવે, ધીમો ધીમો. હા, હું આવ્યો તો ફૂલ આવતો હતો એટલે હું પલરી ગયો. જોરદાર. મેં તાર ડેડીને વિડીયો કોલ કરીને બતાવ્યો. મેં જોવા એ વરસાદ તમારે છે તો કે તાર ડેડી કે ના બહુ નથી આવી. ત્યાં તો છાંટા જ હતા. અમારે તો બહુ હતો. બહુ રજુલાપુર હું સાયકલ લઈને જાય એટલે મારે આવતા વારે લાગે એટલે રસ્તામાં પાછો પલરી ગયો હું. અને આપણે હવે જમવાનું થઈ ગયું, ભૂખ તો બહુ લાગી. હા, રેડી જ છે. હાલો જમી જ લ્યો. ચાલો, શું છે તો જમવામાં? જમવામાં સરગવો ને બધું મિક્સ શાક અને કોબી ને ગાજર ને મરચાં સંભાળો. બપોરે તો આપણે ડેઈલી રૂટીન જ હોય જમવામાં, કારણ કે ટિફિન જાય ને એટલે સાંજે અલગ અલગ હોય. અને અત્યારે વરસાદને કારણે લાઇટ પણ વહી ગઈ છે, મોબાઈલમાં ચાર્જ પણ છે નહીં એટલું બધું. હું તમને જો કે શૂટ બતાવી શકીશ તો બાકીનું આગળનું બતાવીશ, નકર તો ચાર્જ પૂરું થઈ જશે તો ત્યારે લાઇટ આવશે તો જ વાત થશે આપણે. હવે તો ચાલો અમે જમી લઈએ. ચાલો તો હવે સાંજને વાગીએ છીએ 7:30 + 8 જેવું થઈ ગયું. કેટલા થયા? 7:30 થયા. અને ડેડી આવી ગયા છે દુકાનેથી. શું કે વિજય, તમારો વરસાદ કેવો? છાંટા આવ્યા છે, અહીંયા વધારે છે. અમારે તો અહીં હારામાં પવન તો બહુ જ છે અહીંયા, એવો કાઢો. ઠંડો પવન છે એકદમ. બહુ ઠંડો પવન છે. પણ આમ વરસાદ એટલે કે વાતાવરણ આખું ઠંડુ કરી નાખ્યું એવો બહુ વરસાદ. ફેરવો હોય ને કે આમાં તો ભાઈ જોખમ હોય ચોખ્ખું. હા, ઓચિંતામાં જ આવે. મારું પૂછ કહેવાય. તો આગાહી તો હતી પણ કોઈ ભરોસો ના હોય ને ભાઈ. હા, અત્યારે ખેડૂતને બિચારાને બધું જીરું ને કોણ તમે આગાહી કરી હતી? અંબાલાલ પટેલ જ હોય. ચાલો આપણે હવે મેગી બને છે મારા માટે, કારણ કે મમ્મીને શાક ને બધું પડ્યું છે. થોડું થોડું બધું પડ્યું છે. તો ઉત્સવ કે કાલ રજા છે ને તો મમ્મી મેગી કર દે મને. હાલો મમ્મી થોડી ખાશું, બીજું શું હોય. અને આપણે આજે વરસાદ આવ્યો તો પલરી ગયો, છોકરા બોકરા બધું તો ન પડ્યું, કારણ કે બે આપણે વોટરપ્રૂફ છે. તાર બેગમાં કઈ નાખે. હા, અને હજી આપણે હાથમાં આજે પોપટ પાડ્યો છે, કારણ કે રમવા લઈ ગયા હતા તો એ પડ્યો હતો એટલે હાથમાં લાગ્યું છે, બહુ દુખે છે. અને હાથમાં ગરમ પાટો વાગ્યો છે ત્યારે. કઈક તો ઘરના સભ્યોને હોવું જ જોઈએ, એક ને તો બરાબર ને. એમાં શું એક ને? મને તો આ રમવા લઈ ગયા એટલે પડ્યો હતો. એક ને પોપટ પાડેલો હોવો જ જોઈએ. તો કાલ કોણ પાડશે? હાલો મારે તો હોય જ સદા બહાર. અહીંયા દુખતું હોય ને અહીંયા દુખતું હોય, ડોકી દુખતી હોય. ચાલો, ડેડી હવે ઠંડા પવન ના આવ્યા હે તો એને હવે ઈ નાવા જાય, ગરમ પાણી નાહે. પછી હવે ઈ આરામ ફ્રેશ થઈ જાય, પછી જમી લે, પછી આરામ કરી લે. આજ મંદિરે જાય, બરાબર ને? શનિવાર હા, આજ મંદિરે જાય. હમણાં મંદિરે જશે. આજ નાઈટ ડ્રેસ નહીં પહેરે. હમણાં મંદિરે જવાનું થઈ ને એટલે પછી આવી ભાઈ ઠંડો પવન જાય તો તો એ મંદિરે તો એમ બહાર ગામ ગયા હોય તો શનિવારે આવતા રહીએ મંદિર માટે, તો એ જાય જ ને. તું જવાનું ને? તું ભેગી આજ મારે જાવું, હમણાં કેદુની નથી ગઈ ને દર્શન કરવા જાવું. હા, બનાવી લઈ લો જમવાનું. અમારે ભેગી તો બની ગઈ છે યાર. આવે જો અમારી છે ને મસાલા વઘારેલા વગરની હોય, વઘાર્યા વગરની સાહેબેની વઘારે. મને એવી ના ફાવે. ડેડી હવે એની રીતે વઘારે છે. અલગ જ બને. ડુંગળી નાખીને જો બે પાવડા તો તેલ નહીં સિંગ. બે ઓહો. વખત સિંગતેલ ને ડુંગળી ને બધું નાખી મસાલો નાખી કાચી નો રહી જાય, જોજો જરા. જરાય નહીં હો, હજી તો આમાં વાળ રાખશે. તું શું ફરી તારે ખરી ગયા, તું ખાવ. હા, ચાલો ચાલો, હું બેસી જાઉં. ચાલો હા. ચાલો, તો હવે અમે જમી લીધું છે. અને આજ તો વરસાદ આવ્યો તો વાતાવરણ ફૂલ ઠંડુ છે, ઠંડો ઠંડો પવન આવે છે. અને પંખાની જરૂર પડશે નહીં. અને ડેડી હવે જમીન બેઠા છે, આરામ કરે છે. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.